આગોગતી ગરમીની શરૂઆત હવે થઈ રહી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ખતરનાક હીટવેવની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ સુધી હીટવેવની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરાયું, તો ઉત્તર ગુજરાતમાં 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યના કેટલાક ભાગોમાં આ ગરમી લોકોને અકળાવી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં ગરમી અને ભેજયુક્ત વાતાવરણથી લોકોની મુશ્કેલી વધી શકે છે। હવામાન વિભાગે હીટવેવની સંભાવનાના પગલે લોકોને ખુલ્લા તડકામાં નીકળવાથી બચવા માટે સલાહ આપી છે, કારણ કે ઊંચા તાપમાનના કારણે વધુ તડકામાં રહેવાથી તબિયત બગડી શકે છે। આ ગરમીથી નવજાત બાળક, વૃદ્ધો, ગંભીર બીમારીવાળાએ સાચવવું પડશે। દરેક લોકોએ ઠંડકવાળી જગ્યાએ રહેવું હિતાવહ છે। ડિહાઇડ્રેશનથી બચવા તરસ ન હોય તો પણ પાણી પીતા રહેવાની સલાહ અપાઈ છે। ઓઆરએસ, લીંબુ પાણી, છાશ પીવાનો વધુ આગ્રહ રાખવા માટે અપીલ કરવામાં આવી છે। राजकोट और कच्छ जिसमें आने वाले 5 दिनों के लिए हीट वेव की वार्निंग है, जिसमें डे 1, डे 2, डे 3, डे 4 और डे 5 डे शामिल है। और इसके अलावा डे 3 और डे 4 में अमरेली और भावनगर के लिए हीट वेव की वार्निंग है। और गुजरात रीजन की बात करेंगे तो बनासकांठा के लिए डे 3, डे 4 और डे 5 के लिए हीट वेव की वार्निंग है। और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशन हॉट एंड ह्यूमिड एयर के कारण बनी रहेगी आने वाले 5 दिनों के लिए कोस्टल एरिया, पूरे गुजरात रीजन की कोस्टल एरिया में। આગોગતી ગરમીની શરૂઆત હવે થઈ રહી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ખતરનાક હીટવેવની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ સુધી હીટવેવની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરાયું, તો ઉત્તર ગુજરાતમાં 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યના કેટલાક ભાગોમાં આ ગરમી લોકોને અકળાવી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં ગરમી અને ભેજયુક્ત વાતાવરણથી લોકોની મુશ્કેલી વધી શકે છે। હવામાન વિભાગે હીટવેવની સંભાવનાના પગલે લોકોને ખુલ્લા તડકામાં નીકળવાથી બચવા માટે સલાહ આપી છે, કારણ કે ઊંચા તાપમાનના કારણે વધુ તડકામાં રહેવાથી તબિયત બગડી શકે છે। આ ગરમીથી નવજાત બાળક, વૃદ્ધો, ગંભીર બીમારીવાળાએ સાચવવું પડશે। દરેક લોકોએ ઠંડકવાળી જગ્યાએ રહેવું હિતાવહ છે। ડિહાઇડ્રેશનથી બચવા તરસ ન હોય તો પણ પાણી પીતા રહેવાની સલાહ અપાઈ છે। ઓઆરએસ, લીંબુ પાણી, છાશ પીવાનો વધુ આગ્રહ રાખવા માટે અપીલ કરવામાં આવી છે। राजकोट और कच्छ जिसमें आने वाले 5 दिनों के लिए हीट वेव की वार्निंग है, जिसमें डे 1, डे 2, डे 3, डे 4 और डे 5 डे शामिल है। और इसके अलावा डे 3 और डे 4 में अमरेली और भावनगर के लिए हीट वेव की वार्निंग है। और गुजरात रीजन की बात करेंगे तो बनासकांठा के लिए डे 3, डे 4 और डे 5 के लिए हीट वेव की वार्निंग है। और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशन हॉट एंड ह्यूमिड एयर के कारण बनी रहेगी आने वाले 5 दिनों के लिए कोस्टल एरिया, पूरे गुजरात रीजन की कोस्टल एरिया में।